તો એવું શું હતું માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એમના માટે આ કુટુંબ ભાવ, અન્યોન્યની અંદર આ આત્મીયતા એ એટલી મોટી ઊંચી વાત હતી, એમણે જોઈ જ નહોતી કે આ શું. બેનને એમ લાગે કે ભારત થી આવેલો સંન્યાસી મને બેન કે છે. પેલો બેઠેલો કોઈ અમલદાર ત્યાં બેઠો છે ખૂણામાં, એને એમ થાય કે ગઈકાલ સુધી તો કહેતા હતા કે ક્રિશ્ચિયાનિટી ઇઝ ગ્રેટ, અને આ ભગવાન લુગડા પહેરેલો એ મને એનો ભાઈ કે છે. હું આઈ એમ હિઝ બ્રધર, હું એનો ભાઈ છું. શું વાત છે. માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આપણા માટે એ સ્વાભાવિક છે. આપણા માટે સ્વાભાવિક છે. ગામડા ગામના માણસ હોય અને ક્યાંક દૂર કોઈ ગામમાં ગયા, શહેરમાં ગયા, અને એક દીકરી મળી અને એ કહે કે બા ક્યાં ના, તો કે હું તો શાહપુરા કંપોચરની બાજુના ગામમાં રહેતી હતી. તો તું મારા ગામની કુંવાસી ખરા ને. આ કુંવાસી ક્યાંથી આવી? કઈ ભાષાનો શબ્દ છે? મારા ગામની કુંવાસી એટલે મારી કુટુંબીની. હવે તારું દુઃખ મારું દુઃખ, હવે તારું સુખ મારું સુખ. ક્યાંથી આવ્યું? એક બે દિવસમાં આવ્યું છે? ભાષણો આપે આવે છે? વ્યાખ્યાનોથી આવતું નથી, આ ભાષણોથી આવતું નથી. આ ધારી લો કે અમેરિકાની અંદર એક બેન, એનો હસબન્ડ નોકરી કરે છે, પોતે જોબ કરે છે. ત્યાં તો નોકરી નથી કરતા, ત્યાં તો જોબ કરે છે બધા. તમે સાંભળ્યું છે જોબ, હે ને? એક બેન ત્યાં જોબ કરતી હતી અને પછી એક દિવસ એના પાસે કાલ્પનિક વાર્તા છે. એના બોસની પાસે, ત્યાં બોસ આવે ને બધા, બોસની પાસે રજા લેવા ગઈ કે બોસ 1 મહિનો રજા જોઈશે. કેમ? તો કે ભાણીનું મામેરું. એટલે પેલો કે શું વાત, તું શું કહેશ ભાઈ? ભાણીનું મામેરું, વોટ ઇઝ ભાણી એન્ડ વોટ ઇઝ મામેરા? તો પેલી બિચારી સમજાવે કેવી રીતે? એ કે મારા હસબન્ડની સિસ્ટરની ડોટરના. પેલો કે એક મિનિટ તું મને વિચારવા દે, આ શું બોલે તું? અહીંયા તો હું મારી બહુ એમાં આવી ગયું હોઉં. એના બદલે તું આટલું કહે છે કે મારા હસબન્ડ ત્યાં જુદા જ બે, ત્યાં બે જુદા છે. પત્ની અમાઈને કહી લે કે હું રસ્તામાં જમીન આવી છું, તમારે ખાવું હોય તો બનાવી લેજો. મહેમાન આવેલા હોય ત્યારે એવો બનેલો દાખલો છે. એક ભાઈ ગયેલા ને અમેરિકા, એક મિત્રને ત્યાં મળવા, અને આ ઘટના જોઈ એટલે સીધા બીજી ટ્રેનમાં પાછા કે આ દેશમાં નથી રહેવું મારે. મારો હસબન્ડ આજે છે કાલ નોય હોય, ત્યાં તો એવું છે. એની સિસ્ટર, એની દીકરી, એના સાસરે. તો પેલા જરા ઇન્ટરેસ્ટ પડ્યો કે બધા કરવાનું શું ત્યાં છે? કે કશું નહીં, એક સાબણ એ ઉપાડવાની આમ કરતા જવાનું. તો કે મુરત તમારે ત્યાં એટલો મજૂર ના રાખે ને? મજૂર રાખેલા ના રાખેલી હોય. આમ છાપ ઉપાડવા માટે કઈ અહીંથી છે અમેરિકાથી મોકલી આપ 15-20 હજાર રૂપિયા, ખુશ થઈ જશે. અને કે પણ સાહેબ મારા હસબન્ડ નહીં આવવું પડે. એને આવવાનું, એને શું કરવાનું? તો કે એને દીકરીએ પીઠી ચોળીને પેલી પાટ ઉપર ઉભી હોય ને એનાથી આમ પકડીને ઉતારવાની, હાથમાં 10ની નોટ મૂકવાની. ઉતારી બની થાય. આટલા બધા માણસો મળે છે બ્યુટી પાર્લરમાં જઈને, કોઈ સરસ ફેશન, પેલા ડિઝાઇનર ને બોલાવી આવો, સરસ માલિશ કરશે, મસાજ કરશે, હાઈ ક્લાસ વસ્તુઓ લાવીને ચોપડશે અને ગોરી ગોરી બનાવી દે છે. કાળી હશે તો ભેંસનાય ગોરી બનાવી લે, એમનું ચાલે તો એના માટે તમારે જવાની શું જરૂર? તો કે ના, ભાણીબેન નું ઓછું આવે. એનો ભાઈ, એનો મામો ના હોય તો એને ઓછું આવે. એની આંખમાં આંસુ આવે. સાહેબ એ તો ના ચાલે. બાકી બધું ચાલે. તમારી નોકરી ગઈ ચૂલામાં, પણ ભાણીને પાટ ઉપરથી ઉતારવા તો જવું જ પડે. જઈને કરવાનું શું? 10ની નોટ ખાલી આપવાની.
હવે 10ની નોટ થોડી નાની થઈ ગઈ છે એટલે 100ની નોટ આપવાની, 100ની નોટ નાની પડતી હોત 500ની નોટ આપવાની, પણ આટલું જ. પણ મામો નથી આવ્યો એમ જો ખબર પડી વાણીને, અને બેન અને એના સાસરિયા એને મેણું મારે, જો તારો ભાઈ તો સુખમાં આળોટતો થઈ ગયો ને અમેરિકામાં રહેતો થઈ ગયો, આવ્યો ના સાહેબ જવું પડશે. પેલા અમેરિકન માટે આ શું હતું, એના માટે તો એક ફોર્માલિટી હતી, જવાનું, આ કામ પતાવવાનું, પાછા આવવાનું. અને પેલી સારી મામી, સાચી ભાભી નણંદની, તો કે ના ત્યાં તો પણ મારી નણંદને કેવું લાગે, તો કે કેવું લાગે, એના મગજમાં બેસે જ નહીં, કેવું લાગે એ તો એના મગજમાં બેસે જ નહીં. કારણ કે બધા જ સંબંધો પૈસાથી તોડાતા થઈ ગયા છે. બધા સંબંધો પૈસાથી તોડાતા થઈ ગયા છે. નોટ પોસિબલ, એવું મને શક્ય નથી. શું પૈસો બધું શક્ય બનાવી દેશે? પૈસાથી સંબંધો તોડાતા થઈ ગયા છે, હૃદય તોડાતું થઈ ગયું છે, દિલની કિંમત થઈ ગઈ છે. પણ આપણે ત્યાં આપણા પૂર્વજો બહુ ડાયા હતા. આપણા પૂર્વજોએ એવી નાની 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 પરંપરાઓ ગોઠવીને મૂકી દીધી કે એના કારણે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ 2 વર્ષે 3 વર્ષે ભેગા થઈ જઈએ. હું એમ નથી કહેતો કે એક ઘરના દીકરો બીજા ઘેર રહેવા ગયો, 2 અલગ અલગ રહેતા હોય તો કુટુંબ છૂટું પડ્યું છે, એમ હું કહેતો નથી. એ કુટુંબ એક જ છે. કારણ કે જેવો દીકરાને ઘેર દીકરો આવ્યો કે માં દોડતી પહોંચશે. ગળતુંથી હું પૈસો ક્યાંથી આવી? ગળતુંથી જરા પૂછી આવો ડોક્ટરોને, ગાયનેકોલોજીસ્ટને. થોડોક મોટો થયો એટલે કે ભાઈ આપણે કુળદેવી સ્થાનકે જવું પડશે, થાળી કરવાની છે. કરવાનું શું? થાળી. વધુમાં વધુ 1 કિલોની સુખડી. પણ બેન નથી આવવાની તો બાપા કે જા ભાઈ, બેન ના આવે જ ના. તો ગમે તેમ કરે, એના ઘરને ખોટું લાગ્યું હોય ને તો ટોપી પાછળ આજીજી કર. બેન ના હોય તો માતાજી સ્વીકાર ના કરે આપણે સુખડી. બેન તો જોઈએ, પાણીઓ જોઈએ, આ તો જોઈએ, તે તો જોઈએ. કુટુંબ આખું એકઠું થાય એ માટેના કેટલા કેટલા પ્રસંગો આપણે તમે યાદ કરો. ગૂંથી કાઢે છે, આપણને ખબર નથી. હું નાનો હતો ત્યારે કંકોત્રી વાંચું ને એટલે પછી કહું કે આ શું યાર આખી મતદાર યાદી ગોઠવી છે અંદર. હોય છે ને કુટુંબમાં આખી મતદાર યાદી ગોઠવી છે. મને એમ થાય કે ભાઈ જે પહેરનારો છે, જે પહેરનારી છે, બરોબર, એ બેના નામ આવી ગયા, એના મા બાપ ના નામ આવી ગયા, દેટ્સ ઓલ, પતી ગયું. આમંત્રણ કોણ આપનાર છે? છોકરીનો બાપ કે છોકરાનો બાપ? આખી મતદાર યાદી શું કરવા? હું મોટો થયો તારે ખબર પડી, કંકુત્રી આવે એટલે પૂછું કે આ કોનો દીકરો? હે, આ ફલાણા એના કાકા થાય? ઓહ, હવે મને ખબર પડવા મળી કે આખું કુટુંબ એક છે. એની પ્રતીતિ આવડા એક નાનકડા કાગળમાં પણ આપણે કરાવી દઈએ. ખોટું લાગ્યું હોય તો ખોટું લાગ્યું હોય, કાકાને ત્યાં જઈને કહેવાનું કાકા તમારું નામ લખ્યું છે પત્રિકામાં, તમે નહીં આવો નહીં ચાલે, અને ના હોત રજો તમારે ઘેર. કામ આખું ગાળો જાય. સાંભળજો, મેં તો લખી નાખ્યું, કરીએ કે ના કરીએ આવું? શેના માટે જમાડવાના આટલા બધા લોકોને? છોકરો પરણે છે, છોકરી પરણે છે, જમાડવાના કેમ બધા કુટુંબીઓને? હવે તો કુટુંબીઓથી વધી ગયું છે બધું. હવે પ્રથાઓ બદલાતી જાય છે. બદલાતી જતી પ્રથામાં પેલું બફેટ આવી ગયું છે. એનું અંગ્રેજીમાં સ્પેલિંગ એવો છે, BUFFAT છે, બફાટ. ઉભા ઉભા માગી માગીને ખાવાનું. પણ એ જમાનામાં આપણે ત્યાં છે કે નહીં મને ખબર નથી, આ બાજુ રાજસ્થાન બાજુ શબ્દ છે મનવેર કરવાની. મનવેર કરવાની, બરોબર. કાઠિયાવાડમાં તાણ કરવાની એવો શબ્દ છે. વેવાઈ બેઠા હોય ને પેલા વેવાઈ આવે ને બટકું આટલું તો તમારે લેવું જ પડે. ના લો તો ના ચાલે. છેવટે પેલો ટુકડો કાપીને મોઢામાં મૂકી દે, પેલા ખબર હોય કે આવવાનો જ છે એટલે બાકી રાખ્યું.
ક્યાં છે? આ ક્યાં છે? મારી પાસે તો યુવાન છોકરા છોકરીઓ આવે છે, એને કહીએ કે સાહેબ મારે તો મેરેજ છે નામ છે, એટલે હું પૂછું કે પપ્પાની મરજી ઠીક થાય છે? એટલે હા પડે કે ના પડે, જે કંઈ હોય. ત્યારે હું કહું કે બેટા લગ્ન થાય છે ત્યારે 2 જણના લગ્ન નથી થતા. હું ને તું એ 2 ના લગ્ન નથી થતા, 2 કુટુંબો જોડાય છે, 2 કુટુંબોના લગ્ન થાય છે. લગ્ન એટલે જોડાવું. 2 કુટુંબોના લગ્ન થાય. મેં એક વખત કહ્યું તું, કાઢો મને દુનિયાની ભાષામાંથી શબ્દો કાઢી બતાવો. આપણે કહીએ ને કે કાકા કાકી, મામા મામી, માસા માસી, ફુવા ફોઈ, સાઢુ સાળાવેલી, કાઢો હજી બાબુ. હજી તો શબ્દો નીકળશે સંબંધવાચક. કઈ ભાષામાં છે? અંગ્રેજીમાં આંટ અને આંટી, એ મામો હોય એક માસી હોય. દાદા પરદાદા માટે તો પછી ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, ધેટ્સ ઓલ. વાત પૂરી થઈ ગઈ. ગ્રાન્ડ ગ્રાન્ડ જોડે જાઓ, ગ્રેટ ગ્રાન્ડ, ગ્રેટ 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 ગ્રાન્ડ. ક્યાં છે એમની પાસે સંબંધો? સંબંધોનું જાળવું એમની પાસે છે જ નહીં. કારણ કે એમનો ઉછેર 2 જણનો થતો હોય એ રીતે થાય, પશુની જેમ થાય. લગ્ન એ મેલ ફિમેલ રિલેશનશિપ નથી. એનાથી આપણે કુટુંબોને જોડીએ છીએ, અને કુટુંબોને જોડ્યા પછી સમાજને જોડીએ છીએ. કહીએ છીએ ચોથી વખતે પહેલા એવું જોવાતું કે ભાઈ કોણ ત્યાંથી દીકરીનું માગવું આવ્યું છે, એનું મોસાળ ક્યાં? બરોબર ને? કયા સંસ્કાર લઈને મારે ત્યાં આવશે? અથવા તો છોકરાની વાત થતી હોત, મારે જે ઘેર મોકલવાની છે એનું મોસાળ ક્યાં? એના દાદા પરદાદા કોણ હતા? ગામમાં 2 પૈસાની આબરૂ છે જ નથી. 2 જણનું જોડાણ નહીં, 2 કુટુંબોનું જોડાણ. અને એમ થાય ત્યારે એ 2 વચ્ચે જો થોડો કલહ થયો તો 2 બાજુના વડીલો ઉભા હોય, મારી હાજરીમાં પડ્યો છે, એમ છે નહીં આવી દાદાગીરી કરે છે, નહીં ચાલે. 2 જણને કે ઠપકારે અને સરખું ચાલવા મળે. આજે ચામા ખાંડ વધી પડી હોય એના કારણે ડાયવોર્સ લીધાના દાખલાઓ છે. તારી માએ કશું શીખવાડ્યું જ નથી, બિચારી માનો શું દોષ? તો આવી આપણે પરંપરાઓ, એક લાંબી પરંપરાઓ આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ ઊભી કરી છે, જેની કદાચ આપણને ખબર છે કે કદાચ ખબર નથી. જાણે અજાણે આ તો કરવું પડે, આ તો કરવું પડે, આ તો કરવું પડે. મારું લગ્ન થયું ત્યારે મારા બાએ આમ કર્યું, એમનું લગ્ન થયું છે ત્યારે એમના બાએ આમ કર્યું છે. લગ્નની વાત ના હોય તો ભાઈ જનોઈ દેવાની છે, બાબરી કરવાની છે. એ વખતે આટલું 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 કરવાનું, અને દરેક વખતે આવીને ઉભો રહે આખું કુટુંબ. કુટુંબ નહીં, પરિવાર. કુટુંબ અને પરિવારમાં થોડોક ફેર છે, બરોબર? કુટુંબ અને પરિવારમાં થોડો ફરક છે કે અમારે ત્યાં જનોઈ હોય એટલે ગામનો સુથાર, ગામનો દુવાર, ગામનો ગાજો, જ્ઞાતિવાચક શબ્દો નથી. કુટુંબના પરિવારના સભ્યો છે, બધા ભેગા મળીને એક મોટું સરસ કુટુંબ. ઘણા બધા કુટુંબો મળીને એક સમાજ બને, સમાજ મળીને એક દેશ બને. અને જે વખતે કુટુંબ મજબૂત હોય, અને એવા અનેક કુટુંબો મજબૂત હોય, તો એ મળીને જે રાષ્ટ્ર બને, એ રાષ્ટ્રની ઉપર કદાચ રાજ કરનારો બદલાય, અંદરનું કશું બદલાય. આપણે ત્યાં રાજ કરનારાઓ બદલાયા છે, અનેક બદલાયા છે. ઉપરથી ગયા, આયા ને ગયા. અંદર ગંગાના પાણી છે. ભગવાન શંકરના માથા ઉપર જે દિવસે એને ભૂસકો માર્યો ત્યારથી આજ સુધી એક છે. ક્ષીણ થઈ જશે, સુકાઈ જશે, લુપ્ત નથી. સરસ્વતી માટે કહીએ છીએ કે લુપ્તા સરસ્વતી, પણ તોય કહીએ છીએ કે અત્ર લુપ્તા સરસ્વતી. નીચે છે અંતઃસ્રોતા શબ્દ. આજે અંતઃસ્રોત છે કુટુંબોનો, એ
આપણે બધાએ સમજવા જેવું છે. રામજીની કથા કરીએ છીએ, રામને ભગવાન કહીને કરીએ છીએ, પણ રામને ભગવાન કહીને કરવાની કથા છે. એના કરતા હું એમ કહું છું કે રામ તો મર્યાદા ભગવાન હતા તો રાવણને ફૂંક મારી ખતમ કરી શક્યા. બરોબર ને? મર્યાદા પુરુષોત્તમ છે. એને આદર્શો ઉભા કર્યા છે. સારો પતિ કયો હોય, સારો પુત્ર કયો હોય, સારો ભાઈ કયો, સારો દુશ્મન કયો, એના આદર્શો ઉભા કર્યા. આપણે એમાંથી જો શીખવાનું છે તો આદર્શો શીખવાના છે. દુશ્મન બી એવો, બરોબર ને? જે વખતે રામેશ્વરમની સ્થાપના કરવાની પૂજા કરવાનો સમય થયો તો કે બોલાવો રાવણને, વિદ્વાન છે. બરોબર ને? અને જે વખતે એનું મૃત્યુ થયું રાવણનું, એ વખતે વિભીષણ કે ભાઈ આ લોકો તો ગયા, દુશ્મન હતા, દુષ્ટો હતા, પાપી હતા, સીતાજીનું અપહરણ કરનારા હતા. રામ કે તારા ભાઈ હતા. અગ્નિ સંસ્કાર. રામે વિભીષણને રાવણના અગ્નિ સંસ્કાર કરવા માટે બાધ્ય કર્યો હતો. આ કુટુંબ સંસ્કાર.